બીએસસી બ્રોકર્સ ફોરમના ચીફ ઇકોનોમિસ્ટ અને સીઓઓ આદિત્ય શ્રીનિવાસન જોડાઈ રહ્યા છે। તેમની પાસેથી આપણે વાત કરીએ એ પહેલાં ખાસ તમે જુઓ કે જે રીતે સીપીઆઈના આંકડાઓ આપણને જોવા મળ્યા છે, પર્ટિક્યુલરલી જાન્યુઆરીના 5.59%થી મંથ ઓન મંથ વધી અને 6.01% પર તમને જાન્યુઆરીનો આંકડો જે છે તે સીપીઆઈનો જોવા મળ્યો છે, જેમાં ફૂડ ઇન્ફ્લેશન જે છે તે ડેફિનેટલી વધતું જોવા મળ્યું છે। રૂરલ ઇન્ફ્લેશનમાં ખાસો એવો વધારો તમે જોઈ રહ્યા છો। અર્બન ઇન્ફ્લેશન જે છે તે માર્જિનલી થોડું વધ્યું છે। વધુ વાતચીત કરીએ, આદિત્યજી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આદિત્યજી, સ્વાગત અને ગુડ આફ્ટરનૂન। સૌથી પહેલાં વાત ઓબ્વિયસલી જે ગ્લોબલ પરિસ્થિતિઓ છે તેના કારણે જે સર્જાઈ છે તેની અસરો આપણને ગ્લોબલ માર્કેટ્સમાં પણ જોવા મળી રહી છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી। તો આ જ પરિસ્થિતિ પર થોડું વિચારીએ કે ડેફિનેટલી પ્રેશર ટેકનિક્સ છે રશિયા તરફથી, એક વાત તો ક્લિયર સાબિત થાય છે, પણ એની અસર સીધી બધાના જે કે એક રીતે માર્કેટમાં પણ મીમ્સ ચાલે છે કે પોર્ટફોલિયો પર એની અસર આવતી જોવા મળી રહી છે, પ્રેશર આવી રહ્યું છે, એ પણ વાત જરૂરથી છે। આદિત્યજી, તમારો શું ટેક છે અને કઈ પરિસ્થિતિ તમે અહીંયાથી જોઈ રહ્યા છો અત્યારે, અને આવા જ્યારે મૂવમેન્ટ થતા હોય ત્યારે જે કોઈ પણ ઇન્વેસ્ટર્સ છે કે કોઈ પણ પરિસ્થિતિઓ છે એમણે કયા કયા મુદ્દાઓ છે જે ખાસ કેરફુલી ત્યાં ધ્યાનમાં રાખવા જોઈએ? પછી એક તો આપણે છે ને અત્યારે સમજવાનું છે કે આખું વર્લ્ડ છે ને તે આપણે એકબીજા સાથે ઇન્ટિગ્રેટ થયેલું છે। એટલે આજે રશિયામાં તમે જોશો, રશિયા અને યુક્રેન વચ્ચે જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે એના લીધે આપણા રોકાણકારો ઇન્ડિયામાં પણ આપણે હેરાન થાય છે, પ્લસ વિશ્વભરમાં શેર બજારો નીચે આવી ગયા છે। અત્યારે તમે જોશો ને તો આને આપણે ટર્મમાં જીઓ પોલિટિકલ ટેન્શન કહીએ કે જ્યારે બે દેશ વચ્ચે કોઈ તણાવ હોય અને ખાસ કરીને જ્યારે મહાસત્તા અમેરિકા અને રશિયા જેવી પ્રભુત્વ ધરાવતી તાકાતો સામસામે આવી જાય તો વર્લ્ડમાં સ્વાભાવિક વાત છે કે શેર બજારમાં આપણે એક ફિયર ફેક્ટર આવે ને, ફિયર આવે તો શેર બજાર નીચે આવી જાય। અત્યારે શું થયું છે કે તમે વૈશ્વિક શેર બજારમાં પણ જોશો ને આપણા શેર બજારમાં બી જોશો ને તો આપણે 2 કે 3 ફેક્ટર સાથે ઉભા થયા છે ને બધા જ પાછા નેગેટિવ છે। વર્લ્ડ ઓવર આપણે જોઈએ તો ઇન્ફ્લેશન બધે જ વધ્યું છે। આપણે યુએસમાં 7.5% છે, જે 42 વર્ષના હાઈ પર છે। યુકેમાં 5% ઉપર ઇન્ફ્લેશન જે 20 વર્ષના હાઈ રેટ પર છે। એટલે બેંક ઓફ ઇંગ્લેન્ડે તો ઓલરેડી 2 વાર વ્યાજદર વધાર્યા। પહેલી વાર 0.10 થી 0.25 કર્યા અને પછી બીજી વાર આપણે જે હમણાં કર્યા લાસ્ટ વીકમાં 0.25 થી 0.50, એટલે અત્યારે ત્યાં બેઝિકલી 0.5% વ્યાજદર થઈ ગયું। એટલે બેંક ઓફ ઇંગ્લેન્ડે આપણે કહી શકાય કે બધી જ સેન્ટ્રલ બેંકોમાં પહેલ લીધી અને વ્યાજદર વધાર્યા। યુએસ પણ જે રીતે કહી રહ્યું છે કે 2022માં 7 વાર એ લોકો વ્યાજદર વધારી શકે, 5 થી 7 વાર, તો એ પણ એક મેજર ફેક્ટર રહેશે આ બધા આપણે શું કહેવાય વર્લ્ડ ઓવર માર્કેટ્સ પર પ્રેશર લાવવા માટે। આપણે આપણા ઇન્ડિયાની વાત કરીએ તો આપણા ત્યાં બી જે લેટેસ્ટ ઇન્ફ્લેશન ડેટા આવ્યો છે તે 5.59% થી વધીને આપણું ઇન્ફ્લેશન અત્યારે 6.01 થયું છે। અને ત્યારબાદ આરબીઆઈ ગવર્નર સાહેબે બી ફરી એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે આ ભલે 6.01 આવ્યું છે પણ એ ફેક્ટરિંગ કરી લેવામાં આવ્યું છે અને એનાથી ચિંતાની વાત નથી। અને આખા વર્ષનું જે આપણું એવરેજ ઇન્ફ્લેશનનું અનુમાન છે તે 4.5% જેવું આરબીઆઈના પ્રમાણે રહ્યું છે। પણ હું એવું માનું છું કે આજે 3-4 મહિના છે, હવે આપણે સમર બેસી રહ્યું છે, તો જે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ મે હોય છે તો નોર્મલી એમાં આપણે ત્યાં ઇન્ફ્લેશનનો દર હંમેશા તમે હિસ્ટોરિકલ ડેટા બી જોશો તો એ વધતો જ હોય છે। અને જે રીતે બીજી બાજુ હવે કોવિડના કેસીસ ઘટ્યા છે, ઇકોનોમી ધીરે ધીરે નોર્મલ પર આવી રહી છે અને વર્લ્ડ ઓવર જે એક ચીપ લિક્વિડિટીનો સિનારીઓ હતો કે ભાઈ ચીપ લિક્વિડિટી જે યુએસ તરફથી ઠાલવામાં આવેલી વર્લ્ડ ફાઇનાન્શિયલ માર્કેટ્સમાં તે ધીરે ધીરે પાછી ખેંચાઈ રહી છે અને એના આપણને રિઝલ્ટ દેખાઈ જ રહ્યા છે કે વર્લ્ડ ઓવર સ્ટોક માર્કેટ્સને તકલીફ પડી રહી છે ઉપર જવામાં, હાયર લેવલ્સ ટચ કરવામાં। આપણું ઇન્ડેક્સની બી વાત કરીએ, આપણા બીએસસી સેન્સેક્સની, તો 60,000 થી આપણે 56,000ની આજુબાજુ છીએ અત્યારે। એટલે જાહેરથી વાત છે કે આ બધા પરિબળો છે ને એક પ્રેશર ઊભું કરે છે અને આમાં રોકાણકારોએ બી સાવચેતીથી રોકાણ કરવું જોઈએ। આપણે સાચવીને સારા બ્લુચિપ ફંડામેન્ટલી સાઉન્ડ કંપનીઝ હોય એમાં જ રોકાણ કરવું જોઈએ અને પોતાનું જે વિઝન છે એટલે આપણે હોલ્ડિંગ પીરિયડ છે એ લાંબો રાખવો જોઈએ અને પ્લસ થોડું રોકાણ કરે તો વધારે સારું પડે, જેથી આપણી પાસે એવરેજિંગ કરવાનો પણ આપણે ઓપોર્ચ્યુનિટી બાકી રહે। ડેફિનેટલી આદિત્યજી, તમે સીપીઆઈનો મુદ્દો કવર કર્યો, હું એના પર થોડું વધારે ફોકસ લેવા માગું છું। અમુક કંપનીઓએ ત્રીજા ક્વાર્ટરના પરિણામોમાં સ્પેશિયલી ગ્રામીણ ડિમાન્ડ અને ગ્રામીણ ઇન્ફ્લેશન પર થોડું જોર વધારે આપ્યું હતું અને એ આંકડો આપણને જોવા પણ મળે છે। રૂરલ ઇન્ફ્લેશન ઓલમોસ્ટ 1% વધ્યું છે, 5.36 થી સીધા 6.12 પર। ઇન્ફ્લેશન ડેફિનેટલી તમે કહ્યું, આરબીઆઈ ગવર્નર સાહેબે પણ કહ્યું, પણ જેમ ગ્લોબલ માર્કેટ્સની ચિંતાઓ છે આપણે ત્યાં પણ જરૂરથી એ ચિંતા, પ્લસ રૂરલ ઇન્ફ્લેશનની પર્ટિક્યુલરલી થોડી વધારે ચિંતા છે।
તમારો શું ટેક છે આના પર? અને જે પરિસ્થિતિની આપણે આગળ આમ તો ચર્ચા કરી તમે, પણ એને થોડું વધારે વિસ્તારથી સમજીએ અહીંયા. ચોક્કસ. બેઝિકલી આપણે રૂરલ ઇન્ફ્લેશનની વાત કરીએ ને તો આપણા માટે રૂરલ ઇન્ફ્લેશન વધારે અગત્યનું છે. એનું કારણ છે કે આપણા ત્યાં હજુ બી 6 લાખ ગામડા છે અને 70% આપણી વસ્તી હજુ બી ગામોમાં વસે છે. એટલે આપણે બેઝિકલી એક ગ્રામીણ પ્રધાન દેશ છીએ. બીજું, રૂરલ ઇન્ફ્લેશન જે રીતે 6%ને પાર કરી ગયું છે, જેમ મેં હમણાં આગળ પણ કહ્યું કે ભાઈ જે રીતે સમર સેટ થશે ને, જેમ જેમ ગરમીનું સિઝન વધશે, આગળ આપણે વધશું, તો નોર્મલી તમે જોશો તો ઇન્ફ્લેશન હંમેશા વધતું હોય છે અને એ ઘણું તીવ્રતાથી વધે છે. એટલે હું એવું માનું છું કે આ 3 મહિનાનો આપણો ડેટા 7-7.5%ને ઇન્ફ્લેશનમાં ક્રોસ કરે તો નવાઈ નહીં. પછી ભલે આપણે મોન્સૂન આવે અને વસ્તુઓ પાછી આપણે નોર્મલ ઝોન પર આવે, ઇન્ફ્લેશન ઘટે, એ વાત નોર્મલી થતી જ હોય છે. પણ અત્યારે તો હાલ તબક્કે ખાસ કરીને એવું લાગે છે કે ભાઈ ઇન્ફ્લેશનમાં વધારો થશે અને એના લીધે આરબીઆઈ પર ચોક્કસ કંઈક ને કંઈક પ્રેશર આવશે કે ભાઈ આપણે પણ ઇન્ટરેસ્ટ રેટ તરફ જોઈએ. અત્યારે જો તમને પોઈન્ટ હાઇલાઇટ કરું તો આપણે જે મોટી ફિનાન્શિયલ કંપનીઝ છે, જેમ કે એચડીએફસી લિમિટેડ છે, પછી બજાજ ફાઇનાન્સ છે, તો એ લોકોના તમે વ્યાજ દર જોશો ને તો એ લોકોએ ઓલરેડી આપણે ડિસેમ્બર મહિનાથી જ 30 બેઝિસ પોઈન્ટ્સ પોતાના એફડી ના રેટ્સ વધાર્યા. એ લોકો એફડી પણ સ્વીકારે છે ને સામે લોન પણ આપે છે. તો એ લોકોમાં બી તમે જોશો ને તો ઇન્ટરેસ્ટ રેટ્સ અપવર્ડ મુવમેન્ટ ઓલરેડી બતાવી દીધી છે. આ વખતે અત્યારે હું એવું માનું છું કે ભાઈ આરબીઆઈ એકોમોડેટિવ સ્ટેન્ડ લેવાનો મુખ્ય કારણ એ જ હતો કે ભાઈ હજુ બી ઇકોનોમી આપણી સ્ટેબલ થાય, કોવિડમાંથી આપણે વ્યવસ્થિત રીતે બહાર આવી જઈએ, એકવાર કોન્ફિડન્સ આવી જાય કે ભાઈ હવે કોવિડમાંથી આપણે બહાર છીએ અને ઇકોનોમીમાં નોર્મલ સિચ્યુએશન આવી રહી છે, તો પછી એ લોકો શું કરશે કે ભાઈ ઇન્ટરેસ્ટ રેટને વધારશે. એટલે અત્યારે ગ્લોબલ ફેક્ટર પ્લસ લોકલ ફેક્ટર તમે જોશો ને તો ઇન્ફ્લેશન, આ જીઓપોલિટિકલ ટેન્શન અને એના લીધે માર્કેટ્સમાં પ્રેશર. ઇનફેક્ટ આપણે વિદેશી રોકાણકારોની બી જો આપણે ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન જોઈએ તો ફક્ત જાન્યુઆરી મહિનામાં જ એ લોકોએ 39,000 કરોડ રૂપિયા વિડ્રો કર્યા છે. 39,000 કરોડ. અને ફેબ્રુઆરીમાં બી એ ફિગર કરીબન 15,000 કરોડ જેટલું તો ઓલરેડી એ લોકોએ ઇક્વિટી માર્કેટ્સમાંથી કાઢી લીધા છે. અને આપણે જોઈ જ શકીએ છીએ કે માર્કેટ્સમાં સીધે સીધું પ્રેશર દેખાતું જ છે. આ તો વાત છે કે ભાઈ બેઝિકલી આપણું મ્યુચ્યુઅલ ફંડમાંથી જે એસઆઈપીમાં ફ્લોઝ આવી રહ્યા છે, મ્યુચ્યુઅલ ફંડ તરફથી જે રોકાણ આવી રહ્યું છે, એના લીધે માર્કેટને આપણે સપોર્ટ મળી રહ્યો છે. નહીં તો ખરેખર તકલીફ ઊભી થઈ જાય. કારણ કે જ્યારે આટલી મોટી લિક્વિડિટી એકી સાથે બહાર નીકળી જતી હોય તો સ્વાભાવિકપણે માર્કેટમાં પ્રેશર આવવું એ બહુ સ્વાભાવિક વસ્તુ છે. ડેફિનેટલી તમે લિક્વિડિટીની વાત કરી. ગ્લોબલ જે એમના વિચારો છે તે ડેફિનેટલી એ રીતે જ આપણને જોવા મળી રહ્યા છે અને નંબર્સ રિફ્લેક્ટ પણ કરે છે એફઆઈઆઈઝના. અહીંયાથી ખાસ પરિસ્થિતિને બતાવતા જોવા મળી રહ્યા છે. પણ જે રીતે તમે હમણાં કહ્યું તેમ કે રિટેલનું પાર્ટિસિપેશન ડેફિનેટલી ઊંચું છે અને એના કારણે ડીઆઈએસ પાસે સારી એવી લિક્વિડિટી છે. તેઓ પણ અહીંયા માર્કેટને હોલ્ડઅપ કરવાની પૂરી કોશિશ પણ કરી રહ્યા છે. પણ જે રીતે સતત અને સતત એફઆઈઆઈઝની વેચવાલી જોવા મળી છે, સ્વાભાવિક છે એમને ત્યાં યુએસના જે આપણે ઇન્ફ્લેશનના આંકડાઓ જોયા, હમણાં યુકેના પણ 2 દિવસ પહેલાં ઇન્ફ્લેશનના આંકડાઓ આવ્યા હતા જે 30 વર્ષના ઉચ્ચતમ સ્તરે છે. એટલે સ્વાભાવિક છે આ બધી પરિસ્થિતિઓને કારણે થઈને તેઓ ચિંતિત છે અને અહીંયાથી લિક્વિડિટી જે છે તે હટાવી રહ્યા છે, કેમ કે એમને ત્યાં વધારે લિક્વિડિટી જરૂર પડશે આ પરિસ્થિતિમાં. એટલે આ જે એમના કન્સર્ન્સ છે 30 વર્ષના ઉચ્ચતમ સ્તરો, એટલે આદિત્યજી સ્વાભાવિક છે કે ઇન્ફ્લેશન જે છે એમને થોડું વધારે હેરાન કરશે અહીંયાથી એવું લાગી રહ્યું છે. યુકે પર્ટિક્યુલરલી છે કે પછી યુએસની પણ વાત કરીએ? ચોક્કસપણે. અને બેઝિકલી વર્લ્ડ ઓવર જે ઇકોનોમિક્સની થિયરી શું કહે છે કે ભાઈ તમારું ઇન્ફ્લેશન વધે તો ઇન્ફ્લેશન બેઝિકલી બતાવે છે કે ભાઈ ડિમાન્ડ વધારે છે, સપ્લાય ઓછી છે. તો એ બેઝિકલી સપ્લાયને કંટ્રોલ કરવા માટે નાણાકીય નીતિ શું કહે કે ભાઈ તમે વ્યાજ દર વધારો, જેથી લોકોની કોસ્ટ ઓફ કેપિટલ વધે, તો એ બેઝિકલી પોતાનું ડિમાન્ડ જે હોય તે થોડા વાર માટે પોસ્ટપોન કરે. એટલે એ લોજિક ઓબ્વિયસ છે કે વર્લ્ડના સેન્ટ્રલ બેંક્સ પણ ફોલો કરતા હોય છે. એટલે તમે જોશો ને તો અત્યારે જે રીતે આ લોકોને યુએસ છે, યુએસમાં 40 વર્ષનું સૌથી વધારે ઇન્ફ્લેશન છે, યુકેમાં 30 વર્ષનું સૌથી વધારે ઇન્ફ્લેશન છે. તો સ્વાભાવિક વાત છે કે સેન્ટ્રલ બેંક્સ બેસી રહીને આ સિચ્યુએશનને ખાલી જોઈ નહીં શકે, એ લોકોએ રિએક્ટ કરવું પડે. અને મોનેટરી પોલિસી એ વન ઓફ ધ કી ટૂલ્સ હોય છે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે. એટલે તમે જોશો તો આ બંને પોતાના આપણે યુકે તો ઓલરેડી વ્યાજદર વધારી જ દીધા અને યુએસ ક્લિયર કહે છે કે ભાઈ માર્ચ મહિનાથી અમે બી વધારશું. એટલે 2022 અને 23ના જે વર્ષો છે ને એ ડેફિનેટલી પાછા તમે જોશો તો ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીઝ માટે ઘણા મહત્વના થશે, કારણ કે બધી જ તરફથી વ્યાજ દરો પર પ્રેશર આવશે.
ઇનફેક્ટ તમે છેલ્લા 2 વર્ષમાં જોવું ને તો કોવિડ જ્યારથી બેઠું ત્યારથી બધી જ સેન્ટ્રલ બેન્કોએ લિક્વિડિટી વધારેલી હતી વ્યાજદર ઘટાડીને, કારણ કે બધાને જરૂર હતી કે ભાઈ લોકડાઉન છે, લોકોની જોબ્સ જતી રહી છે, બિઝનેસીસ ઠપ છે, તો ત્યારે કોસ્ટ ઓફ કેપિટલ ઓછું હોય. આપણા ત્યાં બેઝિકલી ભારતમાં નાણાકીય નીતિની મહત્વતા હજુ વધારે છે. એનું કારણ છે કે આપણે ત્યાં 70% કરતા પણ વધારે વર્ગ મધ્યમ વર્ગમાં આવે અને એ લોકો હંમેશા પોતાનું વ્યાજદર કેલ્ક્યુલેટ કરતા હોય છે કે ભાઈ મારે આજે હાઉસિંગ લોન લેવું હોય તો મારું ઈએમઆઈ કેટલું આવશે. એટલે સ્વાભાવિક છે એમની પોલિસીઝમાં પણ એ રિફ્લેક્શન જરૂરથી આવશે. એટલે આ મુદ્દો છે કે જેને આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. ઓકે આદિત્યજી, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આ સમગ્ર ઇન્સાઇટ્સ માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર.